ગોસ્વામી પોતા મોડું થાય લોકો 32 દિવસ અને રોજ મેચ રોજ 3 મેચ 2 થી 3 મેચ. Everyone, કેમ છો ડુમરાલ? મજામાં? Just look at this amazing crowd and this amazing evening. 64 teams and thousands people વધારે players. We have arranged everything for you. 500 થી વધારે sitting arrangement cake moments. And finally on 12th April, one दीपज्योति नमोस्तुते मणिकुण्डलमोतिहार दिव्यालापाहुं नमस्कार. inspiring words for the players and the audience. First, ભારત માતા કી એના જેવું એકેય રૂડું નથી અને એમાંય આપણો પ્રતિભાશાળી કલાકારો પોતાના અભિનય દ્વારા સમાજને પ્રેરણા આપી રહ્યા છે. ભક્તિ, આધ્યાત્મિકતા અને સંસ્કારની સુંદર ઝલકવા માટે ખૂબ જ ગૌરવ અને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું કે તાળીઓના ગડગડાટ સાથે સાચી રીતે રમ્યા અને 21 વાર હોમે કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. થેન્ક યુ જીતભાઈ, મને ઇન્વાઇટ કર્યો અને લકીલી હું અહીં બાજુમાં જ વસોમાં જ મારું શૂટિંગ ચાલે છે તો હું ફટાફટ આવી ગયો ત્યાંથી બ્રેક લઈને. મેઇન વાત, ક્રિકેટ મારું મોસ્ટ ફેવરેટ સ્પોર્ટ છે જેવું ઘણા બધા લોકોનું છે, એટલે મને પહેલાં ક્રિકેટમાં રસ પડ્યો. પછી મેં કીધું કે જીતભાઈ બોલાય છે તો જઈએ. પણ હમણાં જ મને ખબર પડી કે આજે DPL છે, ડુમરાલ પ્રીમિયર લીગ, એમાં 64 ટીમો છે, 64, અને 32 દિવસ 32 દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલશે. તો હું અવારનવાર કદાચ બસોમાંથી નવરો પડીશ તો અહીંયા આવતો રહીશ. અને રિવીલ કરું કે નહીં ખબર, ચલો કરી દઉં. પણ અહીંથી કદાચ અમુક જે પૈસાનું કલેક્શન થશે એ બહુ સારી જગ્યાએ આપણે ચેરિટીમાં આપવાનું છે, બાલ્યમ કરીને. તો એ પ્લીઝ આ વસ્તુ માટે તાળીઓ. કારણ કે મને ખબર છે કે હું કેટલો મોટો ક્રિકેટનો રસિયો છું અને એવા ઘણા બધા પ્લેયર્સ છે. 64 ટીમના 11 લોકો એટલે ટોટલ 700 ઉપર લોકો થયા. એ બધા ક્રિકેટ રમવા માટે પૈસા આપવાના જ છે, કારણ કે ઢઢો જેવડો હોય છે ક્રિકેટ રમવાનો, આવડતું હોય કે ના આવડતું હોય. પણ ત્યાંથી અમુક પૈસા લઈને આપણે જો એ સારા કામમાં વાપરતા હોય તો એ બહુ મોટી વસ્તુ કહેવાય. અને આ 5મી સિઝન છે, સતત 4 વર્ષથી આ વસ્તુ થઈ રહી છે અને આ સતત ટકાવી રાખવું, બહુ ઓછા સમયમાં ગ્રાઉન્ડ રેડી કરવું, આટલા લોકોને ભેગા કરવા એ બહુ નાની વાત નથી. કારણ કે આની પાછળ એક બહુ સારી નીતિ છે આ ખાલી ક્રિકેટની ટુર્નામેન્ટમાં. તો હું બસ DPLના અમુક મેમ્બર્સના મારે નામ લેવા છે. જીત પટેલ DPLના ચેરમેન, ઋષિ પટેલ DPLના ડિરેક્ટર, રુદ્ર પટેલ DPL કાઉન્સિલ મેમ્બર, સની અવતાણી DPL કાઉન્સિલ મેમ્બર અને દર્શન પટેલ DPL કાઉન્સિલ મેમ્બર. તમને બધાને મારા ખૂબ ખૂબ બેસ્ટ વિશિસ છે. આગળ કંઈ પણ તમે આવું કામ કરશો ચેરિટીનું અને તમે મને યાદ કરશો તો હું ચોક્કસથી આવીશ. અને ક્રિકેટ મારો ગમતો વિષય છે અને બસ ક્રિકેટ રિલેટેડ આવી વર્ષમાં કદાચ 3-4 ટુર્નામેન્ટ કરો, નવી આપણે બીજી ટુર્નામેન્ટો બી કરીએ. પણ થેન્ક યુ સો મચ, મને અહીંયા બોલાવ્યો અને તમે લોકોએ સાંભળ્યું અને બસ સારું લાગ્યું. હવે મને જીતભાઈ પ્લીઝ થોડાક બોલ રમાડજો અહીંયા, મને બહુ ગમે છે ક્રિકેટ. હું પહેલાં રમતો હતો પણ પછી બંધ થઈ ગયું હતું. તો આજે થોડું ફરીથી બાળપણ જીવી લઈએ. થેન્ક યુ સો મચ ફોર
As I stand here looking at our guests here today and over 1,000 players who are going to participate in this tournament, I'm filled with pride. Season 5 is finally here. First, my deepest gratitude to Sri Muraridas Maharaj for your blessings, and to our special guest from Film Lalo, Shurud Goswami. Thank you for adding star power to our local talent. To our leaders, Apurva Patel, and our mentors like JD Dada, Vipul Bhai, and Rajan Desai. Thank you for your constant support and making DPL a reality. To our partners, Darvesh Patel, Piyush Shah, and Nexus Group. This tournament wouldn't be possible without your belief in us. I would like to thank all the sponsors who have supported us for this tournament. I also want to recognize my brothers, Rushi, Darshan, Sunny, and Rudra. We have worked day and night out to ensure this ground is ready for you. Finally, to 1,024 players, the pitch is ready, the lights are on, and the trophy is waiting. Play hard, play fair, and let's make history. I officially declare DPL Season 5 is open. Let's play. Thank you. નામ જીત પટેલ, મારી જો ઋષિ પટેલ અને રુદ્ર પટેલ. हम लोग को આપણે ડુમરાળ ક્રિકેટ ગ્રાઉન્ડના મેદાન પર ઊભા છે. આ સતંદર 5મું વર્ષ છે ડુમરાળ પ્રીમિયર લીગનું. આ 5મું વર્ષમાં ઘણું બધું ચેન્જ કર્યું છે, ગ્રાઉન્ડને પણ બદલ્યું છે. આ ટાઈમે નવું વસ્તુ લાવ્યા છે અમે, પ્લાસ્ટરની પીચ કાઢીને हम લોકોએ માટીની વિકેટ બનાવી છે, જે કારણથી બોલરોને વધારે મજા આવશે. અને આજે હમણાં જ અમે ઓપનિંગ સેરેમની કરી. આના ઓપનિંગ સેરેમનીના તમે ઓળખતા હશો લાલો, સુરત ગોસ્વામી, જે હમણાં ગુજરાતી બ્લોકબસ્ટર મૂવી હતું જે 100 કરોડની ઉપર કમાયું, એના ફિલ્મના મેઇન એક્ટર, લીડ એક્ટર જે કૃષ્ણ ભગવાન હતા, સુરત ગોસ્વામી, જે આયલા અહીંયા આગળ એમના હાથે ઓપનિંગ કરાયું. પીચ પર પહેલા બોલ નખાયો, રમ્યા. અને કેટલી ટીમોએ ભાગ લીધો છે અને કેટલા દિવસ ચાલે છે આ ટુર્નામેન્ટમાં? 64 ટીમોએ 64 ટીમોએ ભાગ લીધો છે. 1000થી વધારે પ્લેયરો અહીંયા આગળ આવશે. हम लोग 1000થી વધારે બેસવાની કેપેસિટી આગળ બનાવી છે. LED સ્ક્રીન મુકાય છે 20x10ની, જે કારણ વધારે તમને આખો માહોલ IPL જેવો લાગે.
અને ઇનામ આપણો આપીએ છીએ વિનરને 1,11,000 રૂપિયા અને ટ્રોફી, અને રનર્સ અપને 51,000 રૂપિયા અને ટ્રોફી, અને મેન ઓફ ધ સિરીઝને આપણે આ ટાઈમ એવરી ટાઈમ આપણે 10,000 રૂપિયા આપીએ છીએ, પણ આ ટાઈમ આપણે મેન ઓફ ધ ટુર્નામેન્ટને આપણે LCD ટીવી આપવાના 32 ઇંચનું. આ જે ટીમો આવી છે ક્યાં ક્યાંની આવેલી છે? આ ટીમો આખા ગુજરાતથી આવે છે, સુરતથી આવે છે, રાજકોટથી આવે છે, અમદાવાદથી આવે છે, બરોડાથી આવે છે, અને નડિયાદની ચરોતરની જે લોકલ ટીમ્સ હોય એ પણ અહીં આગળ આવીને પાર્ટિસિપેટ